સો મિત્રો મજામાં જઈશું તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. આજનું કામકાજ શું થાય કે શું કરવાનું કામ હોય એ કંઈ ખ્યાલ છે નહીં મિત્રો. અત્યારમાં તો મેં જો મારી બાઇક તૈયાર કરી છે કે ઓલી વાડીએ જવું છે આટો મારવા અને નીણ વાઢવાની છે. આ માલ ઢોર હાટું અમારે તો અમારા 3 માલ છે ને બેઠા બેઠા નકરું ખા જ કરે છે. એટલે આને બપોર પછી કે બપોર વસાળે આમાં પાણી વાળવાનું થશે. અને અમારે અત્યારમાં તો જો હાલે લે તૈયાર થઈ ગયા. સરસ. જય દિશામાં બધાને જય બાપા સીતારામ. તો આજે આપણે પાસે તૈયાર થઈ ગયા છીએ અને આ જવાનું છે આપણે ગુંજવા. આજ છે આપણે છઠ્ઠો દિવસ. શાદી રહ્યા હવે સવારમાં થઈ ગયા છે, શાદી રહ્યા છે. તો બસ અમારે જયદીપભાઈ તો આમ ફોટી લઈને એટલે ઢોર સરવા જવાનું એટલે હે હા લે તો નવરા લેસન બેસન કરો. જો આમાં દીકરો 2-3 ખાટલે બેસી ગયા છે અને કાં ખાંધે હશે. દિવ્યાને ડ્રેસ આંધવાનું લાગે છે. તો એ તો ટાંકવું જ પડે, એમાં ન હાલે. તો બસ મિત્રો અત્યારમાં આ બધા અમારે આવું જ કામકાજ કરે છે. અને આ આગળના બ્લોકમાં બનાવી જો કે આગળ શું કામ કરશું એ પણ તમને બતાવશું. તો મિત્રો જો આપણે ખેતર આવી ગયા છીએ, માંડવી તો પાઈ દીધી છે અને હું આવ્યો છું નીણ વાટવા. જો સલાખો લઈને કે થોડુંક નીણ વાટ લો ને તો ઉપાય દે નહીં. તો નીણ વીણ વાટી નાખ્યું. આ બાજુ તો એટલું પાઈ દીધું છે, એટલું કટકું પાવાનું છે. હમણાં લાઇટ બાઇટ આવે પછી પાવાનું છે. આપણને ખબર નથી. ભાઈને પેલું છે પડવું. આ રીતની માંડવી પાળીઓ સડાઈ દીધેલી છે અને પી જાય બરોબર. એવી ગણિતની આશા છે આપણે. હવે નીણ ક્યાંથી વાઢવી ને ક્યાં વાઢવી કઈ નક્કી થાય એવું લાગતું નહીં. પછી તો ખબર પડે. ખાલા બહુ સેવણ પડામાં કઈ ખાસ નથી. ગુવાર કે છે બહુ સારો છે, પણ હવે તો ગુવારમાં આવો પછી ખબર પડે મને મિત્રો કેવો ગુવાર છે એમ. જો કાંઈ વાંધો નહીં. સરસ. હવે તો આગળ બ્લોકમાં બનાવી જો ગુવાર હમણાં હું બતાવીશ તમને. મિત્રો જો અમારો ભાઈ દવા છાંટે છે. મારે નીણની ગાંઠ થઈ ગઈ તૈયાર અને હું આવ્યો છું તો પરસ્યો વળી ગયો. શીભડા ખાવા આવજો મિત્રો. શીભડા વાવ્યા છે, મગ વાવ્યા છે અને ગુવારમાં જો આવી શીંગું બેઠી જો મસ્ત મસ્ત. અને ગુવાર આમાં બહુ સારો છે. કપા આવો છે. તો બસ મિત્રો આગળના બ્લોકમાં બનાવી જો. તો મિત્રો અમે અહીંયા અમારા ભાગ્યમાં અમે બ્લોગ બનાવતા નતા પણ વિડીયો બનાવતા હતા. અમને શરમ થાય. કેમ વિડીયો બનાવો? કામ કરો બસ. મેળા નું લીધું. મેળો જ નતો જાગતા. મેળો નતો સગડળ નતા. ના તમે હું લીધું? તમને શોખ એટલો હતો કે અમે એકલા જઈએ ને અમને કોઈ લઈ નથી જવાનું. માણસો તો એટલું હતું. કઈ વાંધો નહીં ભાઈ. અમારે આવશે સમિતિ રમી જાવ. અમને લઈ ન જાય ને એટલે મેળો નતો કાંઈ લે. અમને લઈ જાવ તો મેળો થાત. નો લઈ જાય અત્યારે હજી બધું ગોઠવવાનું શરૂ છે. છોકરા પૂરતો તો છે. તો મિત્રો આ બધા મેળા જઈને વી આવ્યા. આપણને કોઈ મેળા લઈ ન જાય એટલે મેળામાં કઈ મજા આવી ને ફર્યા નહીં. મેળો જ મજા આવી છે. ગપ્પા મારો ખાઈ ને મજા આવી. તો તમને એમ થયું કે ન જાવ તો સારું. એવું નથી થયું. એવું જરીએ નથી થયું. મોઢું જોઈને અમને એવું લાગે. મોઢું ઉદાગ્રામ લઈ જાય એવું થઈ ને 12-1 વાગે મેળા મોટો થોરો સીડ્યા ગાર્ડન માં બેઠા ડોડા ખાધા એમને. તો મિત્રો આ બધા મેળામાં જઈ આવ્યા. આપણે ક્યારેક મેળામાં જઈશું, જોઈશું કેવો મેળો પ્રસાદી નું. એમ તો મિત્રો હું ગયો તો ખેતર નીણ વાઢવા. જો આ રીતે આટલી એક ગાંઠી નીણ વાઢી આવ્યા. જયદીપભાઈ અમારે ઉભા રહી ગયા છો. તો આજે ગાડી લઈને નીણ વાઢવા ગયો તો અને અમારે આ જો ભૂખ્યું થઈ જાય નીણ હાટું તો કાંઈ વાંધો નહીં. અમને નાખો હળવી રે. જો લાવો એમ જ કરે. અમારે શું છે
અમારે સુશીને નકરું ખાવું 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 જ થાય. તો અત્યારે તો તડકો મિત્રો નીકળ્યો છે ફર્સ્ટ ક્લાસ. જો તો હવે તડકો નીકળ્યો છે ને હવે મને એમ થાય છે કે હું ઘડીક ધાણે નીંદવા જાઉં કે મકાઈમાં ખાતર નાખી દઉં. તો ખાતર છે નહીં તો હવે મારે શું કરવાનું. અને રામાપીર બાપાએ જવાનું છે પણ હવે થોડીક વાર છે જે ખીર ચડે છે ને આ શું બનાવે છે. જો અમારે આ રહોડું છે જેવું તેવું માપસરમાં અમારે જો આવું રહોડું કાળું મસ રહોડું હોય. ખીર જુવારવા હા હા તે હારું હાલો કમ્પ્લીટ થઈ જાય પછી જુવારી આવી બરોબર. હા તો સાડ રાખો ને ચૂલો જગો હબ ને પછી એમાં 1 વાગી જાય. હા હા એટલે સાડ રખાય. તો હું મિત્રો ઘડીક નીંદવા જાઉં ટસર ટસર નીંદું તો નીંદાય એટલું નીંદું બાપા. અમારે ખડ તો તમને ખબર છે તો નહીં પણ અમને એમ થાય કે નીંદી નાખી. ખડ બહુ એવું કાંઈ છે નહીં આપણે મિત્રો ઠામું કોણ નથી. તો મિત્રો મારે લાપસી બની ગઈ કમ્પ્લીટ. જોઈ લો ઓળખેર મેં બનાવી ને ત્યારે થોડીક કોરી થઈ હતી. બધા મિત્રો કહેતા હતા કે થોડીક કોરી થઈ છે બેન. તો મિત્રો આજકાલ મેં ધ્યાન રાખી હતી કોરી ન થવા દીધી. જોઈ લો કે ઓળખેર કેમ કે મને એમ થયું કે ઢીલી રહેશે તો મેં હબ હલાઈ નાખી એટલે થોડીક કોરી થઈ. અને આજકાલ હરમેત રાખીને થોડીક જામમાં દીધું કીધું થોડીક આમ ફાયરી થાય એમ. તો જો મિત્રો આપણે લાપસી બની ગઈ કમ્પ્લીટ. અને હવે જવાનું છે આપણે ખોડિયારમાં ને જુવારવા. અને ખીર પણ બનાવી નાખી છે રામાપીર બાપા હાટું અને લાપસી પણ બનાવી નાખી. અને હવે જવાના છે જુવારવા કેમ કે અમારે વાવણી થાય ને એટલે મેં એકવાર લાપસી કરવી ખોડિયારમાં. એ અમારે છે નજીકમાં ના અને રામાપીરે એટલે 12 મહિને એકવાર કરવી છે એટલે કરી નાખ્યું. તો મિત્રો હાલો વાવણી થઈ ગઈ એનું ઘણું થઈ ગયું પણ મારે ટાઈમ નહોતો એટલે નથી બનાવી. આદી સુધી હમણાં આજ બનાવું કાલ બનાવું આજ બનાવું કાલ બનાવું આટલો ટાઈમ ભયો જ આજ આપણે બનાવી નાખી કમ્પ્લીટ. તો હાલો મિત્રો બધાને જય રામાપીર જય ખોડિયારમાં જુવારી. હાલો મિત્રો જો મમ્મી મારી લુગડા હુકવે છે મારા પપ્પા ઢોર પાય છે. જો કા મમ્મી લુગડા ખૂટતા નથી. રાજા મારા જ છે. રાજા તમારે 1 2 ને 3 હજી એક તગારમ. હજી એક તગારમ એમ કે હે મને મારા પપ્પા પાસે ઢોર કે પપ્પા. હા હાલો ઢોર પાવા. ઢોર પાણી પી લે 12 વાગી ગયા છે પછી બપોરા કરી લઈએ. અને આ ખાઈ આળા જો કેવી કડક થઈ ગઈ હાંઢિયા જેવી. હજી વાર લાગશે. અમારે ગલી બેન જો આમ છે હાલ્યા. મેં સકેલા હું લેવા સી કરે ખબર તને. એને એક બસું છે ને હે ઉડી નથી શકતું. હે હા ના ના ઉડી નહીં શકતું. એ બસું જાય રહ્યું. હા જો આવી રહ્યું બોલ ઉડી જ નહીં શકતું. તો મિત્રો હું આવી હતી ખેતર ચઢા વાઢવા અને એ ગયા ગાડી નાખવા. અને હવે હું જાઉં છું ગામમાં. પાછી હાલીને મારે આમાં આવે ત્યારે બેસી જાય અત્યારે હાલી જાઉં. જો આ બધું મારી કાકાજીની વાડી છે. આ બધું વીડાવી જાય. આ બધું છે મારા કાકાજીને પડું. તો મિત્રો હવે આપણે વાળું પાણી કરીને પણ નવરા થઈ ગયા. અને એ ગયા છે ઢોરને નીંદ નાખે છે. જો હું તમને બતાવું કારણ કે અમે ફરજામ બાંધી દેવી છે ને ફરજામ નીંદ નાખી દેવાની. આ બાજુ તો બહાર નીંદ નાખવાના પેલા બહાર નીંદ નાખી દેતા. હવે તમે ફરજામાં ઢોર રાખવી છે 3-4 દી 3 દી થઈ અમે અંદર રાખવી ઢોર. આને પણ અમાર કેમ કરું કે કયું ખાવું ને કયું ન ખાવું આ બીતી રાખવી પડે છે કા. હે બીતી રાખવી પડે નકર તો હખણા નથી રહેતા. આ ઓલે કે ને આને નકરી નો ધરવો નકી પાડા જેવી થઈ. એ હો આને બીજું નાખવાની જરૂર છે. આ તો હામુની ગોથા આવે બધાયને. કોને તમારે શું છે એટલે પણ બશેરી ઈ છેતરાય છે અત્યારે.
કા કયું ખવાય મોઢું ફરીને ઓલી બાજુ કે ઓલાને ખાઈ આવું તે એનું લઈને જાય ના પડ્યું જાય આ બસ જાય કે અહીં પર અહીં પડી જાય પણ ના ખાલી થઈ જાય હા એવું થાય છે આ બાજુ આ મોટી ખાઈ જાય ને આ બાજુ આ મોટી પાડી ખાઈ જાય ને વસાડે પછી એકલી હમણાં રહે જોઈ ઈ મોઢું લઈને આમ નાખતો આવો ને એમાં આ બધું હમણાં પડી જાય એમાં શું થાય આ ઢગલો ભાળે ને એટલે એમ થાય છે કે આ ઢગલામાં ખાઈ લે આને અહીં બાંધું ને આમ ના બાંધું ને તો આ માં દીકરીને ભળતું નહીં હા ઈ બેન પડતું નથી આ પણ ફરજોમાં ટીલો નાનો પડવાનો આ અમારે હાવણા છે જોઈ લો મિત્રો હે હવ આ ટીલો ને ફરજો નાનો પડવાનો આ જો આટલી કાઠાળ થઈ ગઈ અમારે આટલો ફરજો ખાલી ઘટે છે ટીલું હજી મોટી થવાય ની ત્યાં પતરે અડી જવાની છે આન માથે થી તો લઈ લ્યો બે શેરી ને આંચમાં જાહે હા ભાઈ અહીંયા નાચમાં નડે નડે ઘોકો મને લાગે હાલો મિત્રો આપણે પાછો જાપો દઈ દીધી કા હા એટલે જો અમે જાપો દઈ દેવી જાપામ ટમકડી નો મેકી એમાં મેક દીધી વત તારો તઈ હું આઈ જો એમ ટમકડી મેક્યા બતી ઉપર કા હલતો આથી હલે આથી ને હલતો એટલે ચેક કરી દેવી સી આમાં માથું મારી નો ગીરી જાય ક્યાં આવી તમે આ હલાવ્યું એટલે બંધ થઈ જાય એવું નથી આ શેડા હલાઈ નાખે ઓલે હરખા ફિટિંગ કરે આઈ જો આ રે ને આમ કરી દેવાનું આમ મને ક્યાં ખબર હતી મેં ખબર તમારે દરેક શીખાય ના કરું પછી ઓલા કોઈ મને ક્યાં ખબર હતી મને ક્યાં ખબર હતી એમ જ કીધી નો ખબર મગજમાં ટેન્શન રાખો ને હા તો મગજ હારો રે હા અને થોડુંક મગજમાં ઉપતન બીજું થાય આવડે તો થાય ને એટલે આ ભાષા બેના ટ્યુશન નો આવે આમાં આ ઓલે નાખ્યું તબ કઈ જોતો એ હવે ને તબ કઈ હતી એવું તો થાય એને એ વાત તો લવાન જાપો જાય બાંધતો હજી એક જાપો દેવા જાય જો જાય ફરતો વંડો છે બધી બાજુ જાપા દેવાના રહેશ મિત્રો કારણ કે બીક બહુ લાગે છે હજી તો શું થાય કઈ ખબર જ નથી કા થઈ દી તું કેમ બેઠો હું નથી હવે વાટે છો મારી વાટે છો અંધારે આવતી હુવી એમ સિંહ આવી જાય નગર કા એકલા હુવી તો એમ બારા હુવી છે કા અંદર પૂરી દે ને આપડે બારા હુવી એટલે ઈ કેવું ક્યાં છે સિંહ ને ભાળી જાય ગોતી ચડવાઈ નથી ક્યાં ગઈ જાય ગલી સિંહ આવશે હો ભલા તો એમાં હું ક્યાં ઓળખું છે કા ઈ વાત હશે એને કોઈ જોયો નહીં હોય કા આ કઈ બકરા જેવું હું આવ્યું એને ભાડ્યો નહીં હોય સિંહ કેવો કેવાય એમ ગલી તને જાય બીક લાગે ગલી આવ ગલી કાલુડી થાય ને અમાર કાલુડી આંખું જોતા રહ્યું કેવી લાગે દૂધિયા એ હાજે કૂતરાની ઢોરની બધા નાખ્યું કેવી કા એ માલ પર કાસ હોય અને રાત નું દેખાય વધારે આપડે ઓછું ભળવી આવું છે મિત્રો હું દાઢીને ફોન કર્યો અમાર ગલી નાખ્યું તો કેવી મસ્ત દેખાય તબકાય હો કાલુડી થાય એને એમ થાય છે કે મને રમાડે છે એમ હોય કેમ હોય રમાડવાય ને તો ઠાકી ગયો મિત્રો હા બાપ ઠાકી તો અમે જ આવી છીએ પણ શું કરવું હે તો મારે હમણાં હું તમને કેવું તમારથી ઓછી ઠાકતી હશે ઓછી નહીં મારથી તો 5% નથી ઠાકતી ઈ હાસું હમણાં થી એવું સુખ ઉપાડ્યું હે કે જેઠ ઓલા વૈશાખ મહિના હાલો જતો તડકાઈને ઘોડે ક્યાંય નહીં હવે રેવા દો ને મિત્રો આવું છે ભાઈ આપડે ગમે એટલું કરવી ને તો આપણને એમ જ કે છે કામ જ નહીં કરું કાલ મારે સવારથી સાંજ સુધી હોતું છે કામ કરતા કરતા મિત્રો આમ કે આપણને શું કરવું ગમે એટલું કામ કરો ને તો એમ નથી થતું કામ કરે છે એટલે કાલથી આપણે કામ જ નથી કરવું કરવું કામ દેખું તો પપ્પા કેસ કાંઈ કામ નથી કરતી ઉનાળા ઘોડે સુતી રસ તો ભણવા ન જવાય ને નિહાળ જઈને હોય જવાય સાહેબ ને સાહેબ કે નીંદર આવે શું કરશું નિહાળ નું હાલે તો એ જ વાંધો પડે ઘેર જ બધા રાવણ થાય છે બહાર જાવ તો ખબર પડે કેમ થાય એમ ઘેર કોઈક કઈ કેમ તારી ચડાવે બહાર તો કઈ કોઈ કેમ તો હામુના દાંત કાઢીને વહી આવે એવું થાય મિત્રો હાચી વાત ને હાલો મિત્રો આ જો લેસન કરે છે અમારી દિવ્યા બેન અને આપણે કઈ લેસન હોય નહીં આપણે સમયમાં ક્યાં આવા લેસન હતા
તો બસ મિત્રો આપણે પથારીએ જઈને સૂઈ જવું છે. તો બસ અમારો બ્લોગ તમને ગમ્યો હોય ને તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. નવા હોય તો ભલે, જૂના હોય એના બાકી હોય તો પણ કરી નાખજો. અને મળશું નવા બ્લોગમાં. કાં સુધી બધાને બાય બાય.